સો હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? સો લેટ સી કે આજે મેં પાર્થના ટિફિનમાં છે એ શું બનાવ્યું છે અને આપણે તેને શું ફિલઅપ કરીને છે એ આપણે આપવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેં અત્યારે ભીંડાનું શાક છે એ બનાવેલું છે અને તેને થોડુંક દહીંનો તડકો લગાવી અને સરસ રસાવાળા ભીંડાનું શાક છે એ બનાવેલું છે. ત્યાર પછી કોબી મરચાંનો સંભારો છે તેને પણ સિમ્પલી સોતે કરી અને થોડુંક કરકરો રહે એ પ્રમાણે છે એ મેં કર્યો છે. તેને પણ આપણે ફિલઅપ કરી દઈએ છીએ. ત્યાર પછી એપલ છે તેને મેં કટ કરીને રાખી દીધા છે. બટ ઓબ્વિયસ છે એપલ એ લંચમાં નહીં લે પણ ઇવનિંગ સ્નેક્સમાં છે એ લઈ શકશે, એટલે અત્યારથી જ મેં એપલ એને કટ કરીને આપ્યા છે. ત્યાર પછી રોટલી છે તેને પણ આપણે આ રીતે પેક કરી અને તેને આપણે ફિલઅપ કરી દઈએ છીએ. તો ગરમા ગરમ રોટી છે તેને પણ આપણે સર્વ કરીને ફિલઅપ કરી દઈએ છીએ. ત્યાર પછી કાચી કેરી છે તેની અંદર રૂટીન મસાલા, બેઝિક મસાલા, લાલ મરચું, ધાણા જીરું, નમક અને ગોળ નાખી એડ કરી અને સરસ ખટ્ટું મીઠું એવું સરસ કાચી કેરીનું કચુંબર છે એ મેં રેડી કર્યું છે. અને તેની સાથે છે એ હું સમરમાં પાઇનેપલનું જ્યુસ છે એ પણ મેં ફ્રેશ અત્યારે કાઢી અને તેને પણ આપણે ફિલઅપ છે એ કરી દઈએ છીએ અને ટેસ્ટમાં જે ખૂબ જ સરસ લાગતું હોય છે. ત્યાર પછી કાઠિયાવાડમાં છે એ છાશ વગર તો કહેવાય કે જમવાનું અધૂરું જ છે. તો એકદમ ઠંડી ઠંડી છાશ છે તેને પણ મેં અત્યારે ફિલઅપ કરી દીધી છે. તો આજના ટિફિનમાં છે આપણે આ સર્વ કરીએ છીએ. સો થેન્ક યુ ફોર વોચિંગ.